નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। રાંધણ ગેસના ભાવમાં 104 રૂપિયાના ઘટાડાથી કચ્છમાં ગ્રાહકો ખુશખુશાલ। નવો ભાવ ગઈકાલે મોડી રાતથી લાગુ થયો। આંતરરાષ્ટ્રીય બજારોમાં રાંધણ ગેસના ભાવમાં ઘટાડો થયો છે, જેથી સબસિડી વગરના ગેસ સિલિન્ડરના ભાવમાં 104 રૂપિયાનો ઘટાડો થયો છે। તેની સાથે સાથે કચ્છમાં પણ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતા ગ્રાહકો ખુશખુશાલ થઈ ગયા છે। આ સાથે જ અમદાવાદમાં ગેસના ભાવ 610 રૂપિયા થઈ ગયા છે। દિલ્હીમાં ગેસના ભાવ 605 રૂપિયા થઈ ગયા છે। નવો ભાવ ગઈકાલે મોડી રાતથી લાગુ થઈ ગયો છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તરફથી મળેલી માહિતી પ્રમાણે રાજધાનીમાં સબસિડીવાળા ગેસ સિલિન્ડરનો જૂનો ભાવ 708.50 રૂપિયા હતો, જેમાં 103.50 રૂપિયાનો ઘટાડો થયો છે। આ સાથે દિલ્હીમાં ગેસનો ભાવ 605 રૂપિયા થઈ ગયો છે। ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ગેસના ભાવમાં ઘટાડો નોંધાયો હતો। જાન્યુઆરી 2014ની સરખામણીએ હાલમાં ગેસનો ભાવ અડધો છે। ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં 1241 રૂપિયે ગેસનો બાટલો મળતો હતો, જ્યારે હાલમાં 636 રૂપિયાથી ઓછી કિંમતનો એક બાટલો મળે છે। ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગ્રાહક 12 થી વધુ સિલિન્ડર સબસિડી ભાવે ખરીદી શકતો નથી। તે બાદ તેણે સબસિડી વગરનો સિલિન્ડર ખરીદવાનો રહે છે। કેમેરામેન કલ્પેશ કોર સાથે કૌશિક છાયા। જે સબસિડીનો જે રેટ ઘટાડો થયો છે 110 રૂપિયા જેવો ઘટાડો આવેલો છે, જે પહેલી તારીખથી લાગુ પડેલ છે। કોમર્શિયલ ભાવ છે તે 1241 રૂપિયા। અત્યારે જે ગ્રાહકો સબસિડીની સ્કીમમાં જે જોડાઈ ગયા છે એમાં 18,000 ગ્રાહકો એવા છે કે જે સ્કીમની અંદર જોડાઈ ગયા છે। હજી 5 થી 7,000 ગ્રાહકો એવા છે કે જે હજી સ્કીમના ફોર્મ ભરેલ નથી અથવા એ ફોર્મ મેળવેલ નથી। જે ગ્રાહકોએ આધાર કાર્ડ નથી એને બેંકની પાસબુક અત્યારે આપવાની અને જે જગ્યાએ બનતો હોય ત્યાં ત્વરિત આધાર કાર્ડ બનાવવા માટે પ્રોસેસ કરો, જેથી કરીને આવતા 2-1 મહિનામાં એને આધાર કાર્ડ મળી શકે। સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી। હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી। ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં। ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે। સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ। AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165। DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028। કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે આપણા મત વિસ્તારના ધારાસભ્યોને તમારી કેટલી ચિંતા છે તેની જાણકારી માશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારે મેળવી છે। તમે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો। જોઈએ ખાસ રિપોર્ટ। તમારા મત વિસ્તારમાં તમારા ધારાસભ્યો તમારી કેટલી ચિંતા કરે છે તે જાણીએ તો સૌપ્રથમ વાત કરીએ રાજ્યના મીઠા અને કુટીર ઉદ્યોગના મંત્રીની। તો જ્યારે અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે તમારા મત વિસ્તાર માંડવી મુન્દ્રામાં સ્વાઇન ફ્લૂના કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે અને કેટલા મૃત્યુ થયા છે, તો આ બાબતે તારાચંદભાઈ શું કહી રહ્યા છે તે સાંભળીએ। હેલો હેલો, હાજી, નમસ્કાર સાહેબ, આશાપુરા ન્યૂઝ ચેનલમાંથી કેવલ રાજગોર વાત કરું છું। હા બોલો ને સાહેબ। સાહેબ મારે જાણવું એ હતું કે સાહેબ આપણા મત વિસ્તારમાં માંડવી અને મુન્દ્રામાં સાહેબ સ્વાઇન ફ્લૂના કેટલા કેસ નોંધાયા છે, અંદાજે કઈ તમને આઈડિયા હોય તો? એક મારી નજરમાં એક નથી આવ્યું। સ્વાઇન ફ્લૂના કેસ તમારી નજરમાં નથી આવ્યા? મારી મુન્દ્રામાં કોઈ નથી આવ્યું, મને કોઈ સૂચના પણ નથી, મને સમાચાર પણ નથી। ઓકે ઓકે, ચલો ધન્યવાદ સર। માંડવીમાં 2 ફેબ્રુઆરી સુધી 19 પોઝિટિવ કેસ અને 2 લોકોના મોત થયા છે। હવે અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલની વાત કરીએ તો તેમણે જણાવ્યું કે છેલ્લા 2 દિવસનો રિપોર્ટ મારી પાસે નથી આવ્યો। નમસ્કાર સાહેબ, આશાપુરા ન્યૂઝ ચેનલ થી વાત કરું છું, કેવલ રાજગોર ભુજથી। હા બોલો કેવલભાઈ। સાહેબ કેમ છો?
બસ ફાઇન, થેન્ક યુ સર. સર તમારી પાસેથી મારે એ જાણવું છે કે આપના મત વિસ્તારમાં કેટલા સ્વાઇન ફ્લૂ ના પોઝિટિવ કેસ નોંધાયા છે? ટોટલ મેં તમને મને લાગે છે પરમ દિવસે મારી જે મારો પ્રેસ મળી હતી તમને. જી સર, પરમ દિવસે તો મળી હશે, પણ ગઈકાલ અને એમાં જે આંકડાઓ છે ને જી એ પરમ દિવસ સુધીના હતા ને 2 દિવસના જે નવા એડ થયા હોય એ. ઓકે સર, ઓકે, વાંધો નહીં સર. હા ને કે એમાં છે ને મેં તમને આંકડા આપ્યા હતા. આખા ગુજરાતમાં સૌથી વધારે સ્વાઇન ફ્લૂ ની અસર એ કચ્છમાં છે. હા સર, એ તો છે જ. હા, અને આમાં બીજું શું થાય છે કે નહીં નોંધાયેલાની સંખ્યા ખૂબ મોટી છે. આ તો સરકારી ચોપડે ચડ્યા એટલા, પણ ખરેખર સરકારી ચોપડે ન ચડ્યા હોય એવા ખૂબ વધારે છે. જી, ટોટલ 90 સ્વાઇન ફ્લૂ પોઝિટિવ ડિટેક્ટ થયેલા હતા અને 6 મૃત્યુ. આ સરકારી આંકડો હતો 3 દિવસ પહેલાનો. જી જી, પણ અત્યારે એમાં પણ વધારો થયો છે. જી જી સાહેબ, અત્યારે 129 સ્વાઇન ફ્લૂ ના પોઝિટિવ કેસ નોંધાયા છે અને સર 12 ડેથ થયા છે. હા, એટલે ઘણું વધારે થયું છે. અને આવતીકાલે છે ને હું આના માટેનો ઇસ્યુ અહીંયા હેલ્થ સેક્રેટરી ને હેલ્થ કમિશનર સાથે સરકાર સાથે લેવાનો છું. જી, થેન્ક યુ સર. તો અંજારના ધારાસભ્યને આ જ વાત પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી, જ્યારે અંજારમાં 6 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા છે. સાહેબ, આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજથી વાત કરું છું, કેવલ. બોલો કેવલભાઈ, કેમ છો સાહેબ? આનંદ મંગલ. સાહેબ, મારે તમારી પાસેથી એ જાણવું છે કે આપણા મત વિસ્તારમાં કેટલા સ્વાઇન ફ્લૂ ના કેસ નોંધાયા છે? કેટલા પોઝિટિવ અને કેટલા નેગેટિવ કેસ મત વિસ્તાર અંજાર ભુજમાં? હા, ભુજ આપણા અંજારમાં. હા, એટલે અંજાર ભુજ 2 તાલુકા આવે ને ભાઈ? હા, બે. મારા મત વિસ્તારમાં 67 ગામ અંજાર તાલુકાના આવે અને લગભગ 61 ગામ ભુજ તાલુકાના આવે. જી, એટલે એમાં પર્ટિક્યુલર મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી કે સ્વાઇન ફ્લૂ છે અહીંયા. જી, ઓકે, ધન્યવાદ સર. કોઈ નથી, મારી પાસે કોઈ ફરિયાદ નથી. જી, ધન્યવાદ. હવે વાત કરીએ ગાંધીધામ મત વિસ્તારની. અમે જ્યારે ગાંધીધામના ધારાસભ્યોનો સંપર્ક કર્યો ત્યારે તેમનું શું કહેવું હતું તે સાંભળીએ. સાહેબ, આશાપુરા ન્યૂઝ ચેનલમાંથી વાત કરું છું, ભુજથી. હાજી સાહેબ, તમારા મત વિસ્તારમાં કેટલા સ્વાઇન ફ્લૂ ના કેસ નોંધાયા છે એની મને જાણકારી જોઈતી હતી. તમારી પાસે હશે કદાચ. હવે તેવી તો 3 હતા. હું હમણાં દિલ્હી છું ચૂંટણીમાં. જી, દિલ્હી છો આપ? હા, તો ઇલેક્શન છે ને વિધાનસભાનું, ત્યાં મૂક્યા છે. બરાબર. તો તમારા ધ્યાને નથી આવતું? હું ના પેલા જયારે હું નીકળતા 3 હતા એટલે હાજીપુરની 2 નથી એની એક્સ્ટ્રા થઈ ગઈ હતી. જી. બાકી એના પછીનો આંકડો નથી રહ્યો, એટલે પૂછીને તમને કહું. ના, વાંધો નહીં, ચલો, નહીં તો મેળવી લઈશું. આ રીતે થોડુંક છે રિપોર્ટિંગ અમારે. ઓકે, હું એક બીજો કહી દઉં ખરાબ લાગે? જી, બરાબર છે, બરાબર. ઓકે. હવે વાત કરીએ ભુજની, તો સૌથી વધુ પોઝિટિવ કેસ ભુજમાં જ નોંધાયા છે, 82 કેસો. તો આ બાબતે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય શું કહી રહ્યા છે તે સાંભળીએ. નમસ્કાર બેન, આશાપુરા ન્યૂઝ ચેનલમાંથી કેવલ રાજગોર વાત કરું છું. બોલો. બેન, મારે જાણવું હતું કે આપણા ભુજમાં સ્વાઇન ફ્લૂ ના કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે એની વિગત જાણવી હતી તમારી પાસેથી, અને કેટલા ડેથ થયા છે. એટલે એકચ્યુઅલી તમને સિવિલ માંથી જ મળે, પણ મારી પાસે ફિગર છેલ્લી છે 125. નહીં મેમ, ભુજ તાલુકાની વાત કરું છું. ભુજ તાલુકામાં કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે અને કેટલા ડેથ થયા છે? ના, એવું ડિટેલ અત્યારે મને મોઢે નહીં આવતા, એટલે આજનો રિપોર્ટ હું નહીં કહી શકું તમને. જી, ભુજ નું તમને ખ્યાલ હશે? પૂછવું પડે. જી, ધન્યવાદ. એટલે એ લોકોને મેં કહ્યું જ છે કે તમારે રોજ પ્રેસને બ્રીફ કરી દેવાના કે કેટલા કેસ પોઝિટિવ આવ્યા. લોકોની કેટલી? અમે તો રોજ એ લોકોના કોન્ટેક્ટમાં જોઈએ છીએ. જી, ઓકે, જી, ધન્યવાદ. આજે 129 થઈ ગયા, 129 થઈ ગયા છે અને આજે તો એની જોડે રાત્રે વાત કરશું ને એટલે ખબર પડશે કે આજે કેટલા પોઝિટિવ આવ્યા. સ્વાઇન ફ્લૂ થી ગભરાવવાની જરૂર નથી. સમજીએ અને સાવચેતી રાખીએ. સ્વાઇન ફ્લૂ અંગેના શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ, શરદી, ઉધરસ, શ્વાસમાં તકલીફ, ગળાનો સોજો, આંચકી, ઝાડા, ઉલટી, છાતીમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્વાઇન ફ્લૂની દવાઓ વિનામૂલ્યે મળે છે. તકેદારીના પગલાં અને જાણકારી. શું કરવું? શંકાસ્પદ દર્દી સાથે સીધા સંપર્કો ટાળવા.
બીમાર વ્યક્તિથી 1 મીટરથી વધારે અંતર જાળવવું. જ્યારે તમે બીમાર હો ત્યારે ઘરે રહો. કામ પર, સ્કૂલમાં કે જાહેર સ્થળોએ જવાનું ટાળો. ઉધરસ કે છીંક ખાતી વખતે મોઢા અને નાકને રૂમાલ અથવા હાથ વડે ઢાંકો. વારંવાર સાબુથી હાથ ધોવા. વપરાયેલ રૂમાલને ઉકળતા પાણીમાં બોળી દરરોજ ધોઈ નાખવો. બીમાર વ્યક્તિઓ દ્વારા વપરાશમાં લેવાયેલ નકામી વસ્તુઓનો નાશ કરવો. દરેક જાતની સપાટી, ટેબલ, બાથરૂમ, બાળકોના રમકડા, ટેલિફોન, દરવાજાના હેન્ડલને જંતુનાશક પ્રવાહીથી જંતુમુક્ત કરવા. બીમાર વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાયેલ ચાદરો, વાસણો, રૂમાલ વગેરેને જંતુનાશક પ્રવાહીથી જંતુમુક્ત કરવા. આવી વસ્તુઓનો સ્પર્શ કર્યા બાદ હાથ સાબુથી અને ગરમ પાણીથી બરાબર ધોવા. તબીબશ્રીઓ પાસે નિદાન કરાવ્યા વગર જાતે ઘરગથ્થુ ઉપચાર કરવા નહીં. તાત્કાલિક સંપર્ક કરવો. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષા આરોગ્ય શાખાના રોગચાળા નિયંત્રણ અધિકારી મોબાઈલ નંબર 9724131888 9099017589 તેમજ હેલ્થ હેલ્પલાઇનના ટોલ ફ્રી ટેલિફોન નંબર 180023322146 પર સંપર્ક કરી શકાશે. આરોગ્ય પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. ભુજ ખાતે ચાલી રહેલી અખિલ કચ્છી રાજગુર મહાસભા દ્વારા આયોજિત ભાગવત કથામાં આજે મંડપ ટૂંકો પડ્યો હતો. કથાના 7મા દિવસે કથા સાંભળવા અને રૂક્ષ્મણી વિવાહ જોવા સમાજના હજારો લોકો ઉમટી પડ્યા. જે સંસારની વ્યથા હરી લે તે છે હરિની કથા. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ આજે પોતાની વ્યાસપીઠ પરથી શ્રોતાઓને ભક્તિમય માહોલમાં લઈ ગયા હતા. કથાના 7મા દિવસે પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાએ મા વિશેના પ્રસંગો કહી સૌ શ્રાવકોની આંખમાં અશ્રુ લાવી દીધા હતા. જે બુઢાપામાં મા બાપનો ખ્યાલ રાખે તે સાચો દીકરો. સંતાન કેવો હોવો જોઈએ? આ પ્રસંગે વ્યાસપીઠેથી કથા સંભળાવતા પૂજ્ય રમેશભાઈ ઓઝાએ કથાના મુખ્ય યજમાન તારાચંદભાઈ છેડાની આંખોમાંથી અશ્રુ લાવી દીધા હતા. જ્યારે પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે મને પણ હવે માની પાસે બેસવાનો સમય નથી મળતો. આ વાત કરતાની સાથે જ પૂજ્ય ભાઈશ્રીની આંખોમાં પણ પાણી આવી ગયા હતા. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક, બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. કચ્છમાં વધી રહેલા સ્વાઇન ફ્લૂના કહેરને રોકવા કચ્છમાં રાજકોટ, આણંદ અને ખેડાથી 10 ટીમો કચ્છમાં આવી. કચ્છમાં આજે સાંજ સુધી 10 જેટલી ટીમો સ્વાઇન ફ્લૂને રોકવા આવી પહોંચી. સુરેન્દ્રનગર, આણંદ અને ખેડાથી આ 10 ટીમો કચ્છ આવી રહી છે. કચ્છમાં સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ 125 પહોંચી ગયા છે, જ્યારે 10 લોકો સ્વાઇન ફ્લૂથી મોતને ભેટ્યા છે. આ 10 નવી ટીમો કચ્છમાં સ્વાઇન ફ્લૂની સારવાર કરતા સરકારી અને ખાનગી તબીબોની તપાસ કરશે. ભુજ, નખત્રાણા, ગાંધીધામ, માંડવી, અંજાર વગેરે તાલુકાઓમાં સારવાર માટે સજ્જ કરાશે. હાલ કચ્છમાં સ્વાઇન ફ્લૂની મહામારી સર્જાઈ છે, તેમ છતાં ભુજમાં સ્વાઇન ફ્લૂના રક્ત પરીક્ષણ માટે લેબ શરૂ કરાઈ નથી. આ નવી ટીમો કચ્છના દરેક તાલુકાઓની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં અપાતી સારવારની ચકાસણી કરશે, તેમજ અહેવાલ ગાંધીનગર મોકલાવાશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. હવે કચ્છમાં ઠંડીનો ઠાર ઘટી રહ્યો છે, સાથે સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસોમાં ઘટાડો થાય તેવી શક્યતા રહી છે. સ્વાઇન ફ્લૂને રોકવા માટે કચ્છમાં આવેલી 10 ટીમો સ્વાઇન ફ્લૂને રોકવામાં શું મદદ કરી શકે તે આવનારો સમય બતાવશે. કચ્છિયત ટીવી સમાચાર, ભુજ.
કચ્છનું જાણીતું અને જૂનામાં જૂનું સ્થળ જેમાં આપને મળશે ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સનો ખજાનો. બારમાસી, લેન્ટેના, જેસ્ટોફા, એકજોરા, જુફોર્બિયા, ફાઇકર્સ, ક્રિસમસ ટ્રી, ટેબલ પામ, પિસ્ટલ પામ, ટ્રાવેલ્સ પામ, બોગનવેલ, પેટ્રિયાવેલ, જેકોમેસિયા, મધુમાલતી, દમવેલ, જાઈ, ચંપો, ગોલ્ડન વાસ, ડ્રેસિના, સોંગ ઓફ ઇન્ડિયા, ડાફન બેકિયા, મિની માર્બલ જાસૂદ, મની પ્લાન્ટ, લીલીચા, અનુસી, અજમો, ફુદીના, સીસમ, મીઠો ખારો લીમડો, અર્જુન, કોદિયા, બોટલ બ્રશ, બોરસલી, કદમ, ઉમરો, કરંજ, ગુલમહોર, પલટાફ્રોમ, દાડમ, ચીકુ, અંજીર, સંતરા, આમળા, સેતુર, શેરી, આશોપાલવ, બૂચ વગેરેના રોપા. કાર્પેટ લોન મેળવવાનું જાણીતું સ્થળ રોયલ નર્સરી. બગીચાના મેન્ટેનન્સ માટે સંપર્ક કરો પબુભાઈ ગઢવી 9825857394, ઇબ્રાહિમ સુમરા 9913113710. કચ્છમાં આતંક મચાવનાર સ્વાઇન ફ્લૂનો કહેર વધુ મજબૂત બનતો જાય છે. માંડવીના 50 વર્ષીય આધેડનું આજે રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે આજે સ્વાઇન ફ્લૂના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે જ કચ્છમાં સ્વાઇન ફ્લૂના 129 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 12 લોકોના સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યા છે. આજે માંડવીના 50 વર્ષીય એક વ્યક્તિનું રાજકોટની સ્ટર્લિન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સાથે જ સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસો પણ 129 પર પહોંચી ગયા છે. સરકારી તંત્ર, તબીબોની બેદરકારી અને આરોગ્ય વિભાગની સુસ્તીને કારણે કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધી રહ્યો છે. કચ્છમાં વાયરલ અને ચેપી રોગ છે, જે ખૂબ જ ભીષણ અને જીવલેણ પુરવાર થઈ રહ્યો છે. આ બાબતે હવે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કચ્છના મોટા અધિકારીનો દીકરો સ્વાઇન ફ્લૂના સકંજામાં આવી ગયો છે તેવા અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છમાં જ્યારે પ્રથમ મહિલાનું મોત થયું હતું ત્યારે કલેક્ટરે નિવેદન આપ્યું હતું કે જે મહિલાનું મોત થયું છે તેને સ્વાઇન ફ્લૂ નહીં પણ અન્ય બીમારીને કારણે મોત નીપજ્યું છે અને તંત્ર સ્વાઇન ફ્લૂને લઈને એલર્ટ છે. જરૂરી દવાઓ અને માસ્ક સહિત સ્વાઇન ફ્લૂના રક્ષણ માટે તમામ સામગ્રી તંત્ર પાસે છે અને સ્વાઇન ફ્લૂને કંટ્રોલ કરવા તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. જો ત્યારે તમામ તૈયારીઓ થઈ ગઈ હતી તો એક માસમાં જ 12 લોકોના મોત અને 129 લોકોના સ્વાઇન ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ કેમ આવ્યા તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. ખાસ એટલા માટે કે કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં જે સ્વાઇન ફ્લૂ ચાલી રહ્યો છે વાયરલ, એના માટે થોડીક અમે બેસીને આપણી કેવી તૈયારી છે, કેવા પ્રકારના કેસો આવે છે, કયા કયા વિસ્તારમાંથી આવે છે, એ લોકોના જે કોન્ટેક્ટ પર્સન હોય એ લોકો માટે આપણે શું કરી રહ્યા છીએ, આપણી પાસે દવાઓનો જથ્થો કેટલો છે, વેન્ટિલેટર કેટલા છે, આઇસોલેશન વોર્ડની શું વ્યવસ્થા છે, આ જોવા માટે ખૂબ જ સંતોષકારક પરિસ્થિતિ છે. અત્યારે આ હોસ્પિટલમાં 6 બેડનો જે આઇસોલેશન વોર્ડ છે, ઉપરાંત બીજો 8 બેડનો હોસ્પિટલમાં આઇસોલેશન તૈયાર કરી રહ્યા છે. 5 વેન્ટિલેટર છે જે ડેડિકેટેડ છે. જે દવાનો જથ્થો જોઈએ પૂરતી પ્રમાણમાં દવાનો જથ્થો છે. પર્સનલ પ્રોટેક્શન કીટ જે જોઈએ એ પણ પૂરતા પ્રમાણમાં છે. માસ્ક જોઈએ તો માસ્ક પૂરતા પ્રમાણમાં છે. અને 2013ની સ્થિતિની અમે સમીક્ષા કરી તો 2013માં જે કેસ થયા હતા એમાં ડેથ જે થયા હતા એ લગભગ 18 જેટલા થયા હતા. એની કમ્પેરિઝનમાં આ વખતે એક જે શરૂઆતમાં ડેથ થયું છે બેનનું, તેમને ડાયાબિટીસ હતો, બીજું મલ્ટિપલ પ્રોબ્લેમ હતા. બાકીના બધા ક્યોર થાય છે. ક્યોર થઈને અડધા ઉપરના લોકો તો ઘરે પહોંચી ગયા. એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરી. એડમિશન ઓપન ફોર જુનિયર કેજી, લોઅર કેજી, સિનિયર કેજી, અપર કેજી. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અમુક કટિબદ્ધ છીએ. અનુભવી શિક્ષકો, અદ્યતન ક્લાસરૂમ, વ્હાઇટ બોર્ડ, બાળકોમાં રહેલા ટેલેન્ટને ઉજાગર કરવાની તક, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કોમ્યુનિકેશન, ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરેલ છે. ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ 1 to 4, ગુજરાતી માધ્યમ ધોરણ 4 થી 10, મર્યાદિત સંખ્યા, વહેલા તે પહેલાના ધોરણે. સરનામું એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરી, 71A રાધિકા પાર્ક, નવી રાવલવાડી, ત્રિમૂર્તિ મંદિરની પાછળ, ભુજ, કચ્છ. મિસ નીલમ, મોબાઈલ નંબર 7567967826.
માંડવી નગરપાલિકા પાસે આવેલા પાણીના ઓગનમાં ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આજે સવારે બનેલા આ બનાવમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો. નલિયા તરફથી સિમેન્ટ ભરીને માંડવી તરફ આવતી ટ્રકને માંડવી નગરપાલિકા પાસે આવેલા પાણીના ઓગનમાં ટ્રક ખાબકી હતી. સિમેન્ટ ભરેલી ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક પાણીના ઓગનમાં ખાબકી હતી. સદભાગ્યે આ અકસ્માતમાં ડ્રાઈવરનો બચાવ થયો છે. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મિર્જાપર ગામના આંબેડકર નગરમાં 3 ગાડીઓના કાચ લેભાગુ તત્વોએ તોડી નાખ્યા છે. 31મી તારીખે ફરિયાદી કાંતાબેન પોતાના દીકરાની દવા લેવા માટે મુંબઈ ગયા હતા, ત્યારે આ બનાવ બનવા પામ્યો છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કાંતાબેન આંગણામાં ઉભેલી એક 4વ્હીલર કાર, બાઇક અને સ્કૂટીમાં લાલો ગઢવી તેમજ અન્ય શખ્સોએ તોડફોડ કરી હતી. મિર્જાપરના આંબેડકર નગરમાં આ બનાવને ધ્યાને લઈ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મારું નામ કાંતાબેન મનજી મારવાડા. મારું ઘર આંબેડકર નગરમાં આવેલું છે, મફતનગરમાં. મારા પ્રોપર્ટી ગાડી મારુતિ હોન્ડા અહીંયા ઉભેલા હતા રસ્તા ઉપર, અને મારી ગાડીને કોઈ નુકસાન કરીને 3 વ્યક્તિ આવેલા હતા, નુકસાન કરીને ગયેલા છે. શું કામ કર્યું છે, શું કારણ છે, કાંઈ ખબર નથી અમને. કોણ વ્યક્તિ છે, એમાં એક જ વ્યક્તિને અમે ઓળખીએ છીએ, એનું નામ છે લાલો ગઢવી. રાતના 8:30 વાગે, પણ હું હાજર મેં નથી જોયેલું, પણ મારા દીકરીઓ કે મારા સગા આજુબાજુ આડોશી પાડોશી જોયેલા છે. હથિયારમાં ધોકા હતા અને એક છરી હતી હાથમાં. રામજી છે. અને મિર્જાપરમાં આંબેડકર નગરની અંદર જે મંજીભાઈ જુમાભાઈ મારવાડા નામના શખ્સ જે છે, તેમને 3 શખ્સો આવેલા અને ગાડીમાં તોડફોડ કરેલું. અને આ લગભગ 8:30 વાગ્યાનો ટાઈમ હતો. અને આવી રીતે નુકસાન સતત કરતા રહેશે તો સમાજની અંદર દૂષણ ફેલાય છે, અને આવા દૂષણને રોકવા માટે સારા પગલા લેવા પડે સરકારને, એવી મારી નમ્ર વિનંતી છે. અને આ મારી સાક્ષીએ જોયેલ છે. આ સાહેબ, એ હથિયાર એકના હાથમાં ધોકો હતો ને એકના હાથમાં છરી હતી, એક ખાલી હતી. તો આમ 3 શખ્સ હતા. હા, એ તો ગાડી ગલોચ બોલતા હતા અને નુકસાન કરતા હતા. બાકી અમારી સમાજની રીતે 2-4 છોકરાએ એને વાત કરી કે ભાઈ તમે આવી રીતે ગાડી ગલોચ ના કરો. અને પોતે પણ જે મકાન માલિક છે, ગાડી માલિક છે, એ પણ અહીંયા હતા ને એ બોમ્બે ગયા હતા. એમનો છોકરો પેરાલાઇઝ છે, એનો પગમાં બીમારી છે, એટલે હાલી શકતો નથી. તો એ દવા લેવા માટે મુંબઈ ગયેલા હતા. હા, એ લોકો આમ તો આપણે ઓળખતા નથી, પણ એનું નામ લાલો ગઢવી કરી નામ છે એક શખ્સનું. એવું હા, મિર્જાપરમાં રહે છે, એવા અમને સમાચાર મળ્યા. એમ યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487.
અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભચાઉ બસ સ્ટેશને અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવતા ચકચાર, મોતનું કારણ જાણી શકાયું નથી. ગઈકાલે ભચાઉ બસ સ્ટેશન મધ્યે એક અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવી હતી, તો મોતનું કારણ જાણી શકાયું નથી. ત્યારે જાણકારો ઠંડીથી મોત થયું હોવાનું પણ જણાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે બપોરના સમયે એસટીના કર્મચારીઓને આ બાબતે જાણ થઈ હતી. તેઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ લાશને ભુજની સહયોગ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા 9427438781. મીત વોરા 9408435141. નેત્રા ગામે ખુદ પુત્રએ જ પિતા અને સાવકી માને મોતને ઘાટ ઉતારી હતી. પુત્ર, ભાઈ સહિત 5 ઈસમોની ધરપકડ. નખત્રાણા તાલુકાના નેત્રા ગામે દંપતીના મોત પ્રકરણમાં પોલીસે તપાસ આગળ ધપાવતા હત્યાનો કેસ બહાર આવવા પામ્યો છે. આ કિસ્સામાં 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે નેત્રા ગામે રહેતા લખમસિંહ માવજી સુથાર અને તેની પત્ની પ્રેમિલાબેન સુથારના અંતિમ સંસ્કાર તેના પુત્રએ સગા સંબંધીઓને જાણ કર્યા વગર કરી નાખ્યા હતા, જેથી હતભાગીના પુત્રએ પોલીસ મથકે અરજી આપતા હત્યાની શંકા દર્શાવી હતી. સ્થળ પર લોહીના નિશાનો મળી આવ્યા હતા. ઉલટ રાહે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અગાઉ મિલકત બાબતે કોર્ટ કેસ થયા હતા, જેનું મંદુક રાખીને જીગરકુમાર સુથાર, પ્રેમિલાબેન શંભુલાલ સુથાર, કુંવરજીભાઈ સુથાર, શંભુલાલ માવજી સુથાર, કેતન સુથારને મળીને દંપતીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસને આ કિસ્સામાં ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં ડીવાયએસપી ચિંતન તેરૈયા તેમજ પીએસઆઈ વાયબી ગોહિલની મહેનતથી આ સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલાયો છે. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છી ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.